ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ગણપતિ બાપાના મંદિરે નવા વર્ષ 2025ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। ગણેશ ચતુર્થીને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે। ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। ત્યારે વર્ષ 2025ની આ પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી। સાથે રાત્રિના 9:35 ચંદ્રોદય જોવા મળશે। આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાની કેસર સ્નાન, મહાપૂજા તેમજ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગમાં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે। આજે તારીખ 17/1/2025 ને આજે આ ચોથ સંકટ ચોથ આવે। આ ચોથ પુષ મહિનાની ચોથ છે અને આ નવા વર્ષમાં પહેલી ચોથ છે। આ દિવસે સવારે મહાપૂજા કરી કેસર સ્નાન કર્યું, તેમજ દરેક ભક્તોના સફળતા માટે આપને આ મહાપૂજા કરી। તેમજ આજે ચંદ્રસણ સમય 9:35નો છે, એ વખતે મહાઆરતી થશે। તેમજ આગામી આજથી 15 દિવસ પછી આપને ગણપતિ દાદાનો માઘી ગણેશ ચોથ આવે છે, એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે। આ દિવસે આપને ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે 12:05 જન્મ સમય છે। આ જન્મ સમય મહાઆરતી થશે। તેમજ દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા આપણા ગુજરાત ખાતે આ સપરિવાર સાથેનું મૂર્તિ જે પ્રતિમાલય છે। તેમજ આ દિવસે મહાપૂજા તેમજ 1008 મોદકથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરેની ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।